બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 117 અને શ્લોક નંબર 118 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ 117માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. અક્ષરાધિપતેર ભક્તિમ સધર્માચરેત સદા. ફરીવાર, અક્ષરાધિપતેર ભક્તિમ સધર્માચરેત સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અક્ષરાધિપતેર ભક્તિમ સધર્માચરેત સદા. પહેલો શબ્દ છે અક્ષરાધિપતેર ભક્તિમ. આ શબ્દની અંદર છૂટા છૂટા ત્રણ શબ્દો છે. અક્ષર અધિપતેહે ભક્તિમ એટલે કે અક્ષરાધિપતિ પરબ્રહ્મની ભક્તિ. બીજો શબ્દ છે સધર્માચરેત. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. સ ધર્મામ આચરેત એટલે કે ધર્મે સહિત ભક્તિ કરવાની વાત છે. તો આખી કડી આપણે સમૂહમાં બે વાર ગાઈએ. અક્ષરાધિપતેર ભક્તિમ સધર્માચરેત સદા. ફરીવાર, અક્ષરાધિપતેર ભક્તિમ સધર્માચરેત સદા. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ધર્મેણ રહિતામ નૈવ ભક્તિમ કુર્યાત કદાચન. ફરીવાર, ધર્મેણ રહિતામ નૈવ ભક્તિમ કુર્યાત કદાચન. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ધર્મેણ રહિતામ નૈવ ભક્તિમ કુર્યાત કદાચન. બધા જ શબ્દો છૂટા છૂટા છે, સમજી શકાય તેમ છે. આખી કડીને આપણે સમૂહમાં બે વાર ગાઈએ. ધર્મેણ રહિતામ નૈવ ભક્તિમ કુર્યાત કદાચન. ફરીવાર, ધર્મેણ રહિતામ નૈવ ભક્તિમ કુર્યાત કદાચન. હવે આખો શ્લોક સમૂહમાં આપણે બે વાર ગાઈશું. અક્ષરાધિપતેર ભક્તિમ સધર્માચરેત સદા. ધર્મેણ રહિતામ નૈવ ભક્તિમ કુર્યાત કદાચન. ફરીવાર, અક્ષરાધિપતેર ભક્તિમ સધર્માચરેત સદા. ધર્મેણ રહિતામ નૈવ ભક્તિમ કુર્યાત કદાચન. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષરાધિપતિ પરમાત્માની ભક્તિ સદાય ધર્મે સહિત કરવી, ક્યારેય ધર્મે રહિત ભક્તિ ન કરવી. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 117 નું ગાન કરવાનું છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 118 પર. એની પહેલી કડીનું અહીંથી ગાન કરું છું, ધ્યાનથી સાંભળજો. ભક્તિમ વાજ્ઞાનમાલમ્બ્ય નૈવા ધર્મમ ચરેત જનઃ. ફરીવાર, ભક્તિમ વાજ્ઞાનમાલમ્બ્ય નૈવા ધર્મમ ચરેત જનઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ભક્તિમ વા જ્ઞાનમાલમ્બ્ય નૈવા ધર્મમ ચરેત જનઃ. વચ્ચેનો શબ્દ છે જ્ઞાનમાલમ્બ્ય. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. જ્ઞાનમ આલમ્બ્ય. ભેગો શબ્દ જ્ઞાનમાલમ્બ્ય. જ્ઞાનમાલમ્બ્ય આ પ્રમાણેનું ઉચ્ચારણ કરવાનું છે. એના પછીનો શબ્દ છે નૈવા ધર્મમ ચરેત જનઃ. ચરેત જનઃ. આખી કડીને આપણે બે વાર સમૂહમાં ગાઈએ. ભક્તિમ વાજ્ઞાનમાલમ્બ્ય નૈવા ધર્મમ ચરેત જનઃ. ફરીવાર, ભક્તિમ વાજ્ઞાનમાલમ્બ્ય નૈવા ધર્મમ ચરેત જનઃ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. અપિ પર્વ વિશેષમ વાલમ્બ્ય ના ધર્મમાચરેત. ફરીવાર, અપિ પર્વ વિશેષમ વાલમ્બ્ય ના ધર્મમાચરેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અપિ પર્વ વિશેષમ વાલમ્બ્ય ના
ધર્મમાં ચરેત. આગળનો શબ્દ છે પર્વ વિશેષમ. બે શબ્દ છૂટા છે, પર્વ વિશેષમ. છેલ્લો શબ્દ છે ના ધર્મમાં ચરેત, એટલે કે અધર્મમ ન આચરેત, એટલે કે અધર્મનું આચરણ કરવું નહીં. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાઈએ. અપિ પર્વ વિશેષમ વાલંબ્ય ના ધર્મમાચરેત. ફરીવાર. અપિ પર્વ વિશેષમ વાલંબ્ય ના ધર્મમાચરેત. હવે આખો શ્લોક સમૂહ આપણે 2 વાર ગાઈશું. ભક્તિમ વાજ્ઞાનમાલંબ્ય નૈવા ધર્મમ ચરેત જનઃ. અપિ પર્વ વિશેષમ વાલંબ્ય ના ધર્મમાચરેત. ફરીવાર. ભક્તિમ વાજ્ઞાનમાલંબ્ય નૈવા ધર્મમ ચરેત જનઃ. અપિ પર્વ વિશેષમ વાલંબ્ય ના ધર્મમાચરેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભક્તિનું કે જ્ઞાનનું આલંબન લઈને કે કોઈ પર્વનું આલંબન લઈને, એટલે કે તેની આડ લઈને કોઈ પણ મનુષ્યએ અધર્મનું આચરણ ન કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 117 અને શ્લોક નંબર 118નું ગાન કરી, મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.